હેલો ઓલ એફવાય સ્ટુડન્ટ્સ. જોઈએ આપણે આપણો નવો ક્વેશ્ચન કે વ્યૂહરચના ઘડતર પ્રક્રિયા. તો વ્યૂહરચના ઘડતર પ્રક્રિયા છે એ ક્વેશ્ચન તમારે એક્ઝામમાં પૂછાવા લાયક છે, પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. વ્યૂહરચના કોને કહેવાય, જે ઓલરેડી મેં તમને આની પહેલાં પણ સમજાવી દીધેલું હતું કે જ્યારે કોઈ પણ કંપનીની કાર્ય કરવા માટેની એક ટ્રીક હોય એને વ્યૂહરચના કહેવામાં આવે છે. જેમ કે આજે તમે લોકો એક્ઝામમાં વાંચો છો તો તમારા લોકોની બી એક વ્યૂહરચના હોય છે કે તમારે કયા યુનિટમાંથી તમે કેટલું વાંચો, શું વાંચો છો, એ બધું તમે તમારા ભૂતકાળના જે કોઈ પણ એક્સપિરિયન્સ હોય એના ઉપરથી તમે એનાલિસિસ કરી અને એક વ્યૂહરચના બનાવો છો. તો કંપનીની અંદર પણ આવી વ્યૂહરચના છે જે થઈ શકે છે. તો એના માટેની એક આખી પ્રોસિજર છે, એક પ્રક્રિયા છે, એક આયોજન છે. તો એમાં જોઈએ આપણે ફર્સ્ટ પોઈન્ટ છે કે ધ્યેય નક્કી કરવું. આજે કોઈ પણ કંપની છે કે કોઈ પણ સંચાલન છે એને વ્યૂહરચના બનાવવી હશે તો એ કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના બનાવશે. તો એના માટે એને સૌથી પહેલાં નક્કી કરેલું હોવું જોઈએ ને કે એનું સંચાલન છે એ કયા કાર્ય માટે કાર્ય કરે છે, એના ધ્યેયો કયા છે, એને કઈ પ્રવૃત્તિઓને આગળ વધારવી છે. તો ત્યાર પછી મૂળ આયોજનને ધ્યાનમાં રાખી અને ધ્યેય સિદ્ધિ માટેના નવા નીતિ નિયમો જે કરવામાં આવે અથવા તો મૂળ જે પ્રશ્નો હોય એના જવાબો જે મળી શકતા હોય એને ધ્યાનમાં રાખી અને વ્યૂહરચના ઘડતર છે જે કરવામાં આવે. સેકન્ડ પોઈન્ટ છે વર્તમાન ધ્યેય અને ભાવિ વ્યૂહરચનાની સમજૂતી. વર્તમાન ધ્યેય એટલે કે જે કોઈ પણ વસ્તુ છે એ અત્યારે કન્ટિન્યુ ચાલતી હોય એના ધ્યેયને ધ્યાનમાં રાખવામાં આવે અને ભવિષ્યની વ્યૂહરચનાને ધ્યાનમાં રાખવામાં આવે અને એના લીધે જે કોઈ પણ સિદ્ધિઓ છે એ મળી શકતી હોય અથવા તો તેમાં સુસંગત છે કે કેમ તે અંગેની સ્પષ્ટ સમજૂતી મેળવવામાં આવતી હોય. વર્તમાનમાં કોઈ પણ વ્યૂહરચના છે જે ધાર્યા પરિણામો ન આપી શકે એવી કન્ડિશનમાં હોય તો એવી સિચ્યુએશનની અંદર શું કરવામાં આવે છે કે વ્યૂહરચનાની અંદર મૂળભૂત ફેરફારો છે તે કરી અને નિર્ધારિત ધ્યેય સિદ્ધિ માટેની વ્યૂહરચના કરવામાં આવે છે. હું તમને અત્યારે એક એક્ઝામ્પલ આપું કે ભાઈ અત્યારે જે કોઈ પણ બિઝનેસ એવા છે કે જે સ્ટુડન્ટ્સના રિલેટેડ ચાલે છે જેમ કે પછી એની અંદર તમારા સ્કૂલ બેગ, કોલેજ બેગ, યુનિફોર્મ, બુક્સ, પેન, પેન્સિલ એક્સેટ્રા આ બધી વસ્તુ આવી જાય. તો એમાં એ લોકો વર્તમાન ધ્યેય એનું શું હોય છે કે ભાઈ એ લોકો સાવ લોસમાં ન જાય, એટલીસ્ટ જેટલી વસ્તુ લાવ્યા હોય એટલું એ સેલ કરી શકે. પણ એનું ભવિષ્યનું ધ્યેય શું હોય કે ભાઈ જ્યારે પણ સ્કૂલ કોલેજીસ ખુલશે તો એ લોકોને જેટલો નફો કરવાનો એનું ધ્યેય હશે એ નફા સુધી પહોંચી શકશે. તો એના માટેની એ વ્યૂહરચના કરે છે કે એ સમયે માર્કેટમાં લોકો છે એ ઇઝીલી એની પાસેથી વસ્તુ લે તો એના માટેની એ એક વ્યૂહરચના કરેલી હશે. ત્યાર પછી થર્ડ પોઈન્ટ છે પર્યાવરણ વિશ્લેષણ. તો પર્યાવરણ વિશ્લેષણ કોને કહેવામાં આવે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ કરતા હોય તો એ તમામ વસ્તુની અંદર પર્યાવરણ છે એનો આપણે અભ્યાસ છે કરવો જોઈએ. પર્યાવરણ બે પ્રકારના હોય, બાહ્ય પર્યાવરણ હોય અને આંતરિક પર્યાવરણ હોય. બાહ્ય પર્યાવરણની અંદર કઈ કઈ વસ્તુ ઇફેક્ટ થતી હોય તો જેમ કે ટેકનોલોજીકલ, સામાજિક, રાજકીય, આર્થિક, કાનૂની, કુદરતી પરિબળો આ બધા છે જે બાહ્ય પરિબળોની અંદર સમાવેશ થતા હોય અને એમાં કેટલી વ્યૂહરચના છે એ અનુકૂળ જણાશે કે પ્રતિકૂળ. વ્યૂહરચના દ્વારા કંપનીને સિદ્ધિ મળશે કે નહીં મળે અને પર્યાવરણ પરિવર્તનોની જાણકારી કેવી રીતના મળશે એનું પરિણામ છે જે સક્સેસફુલી મળશે કે નહીં આ તમામ વસ્તુનું ધ્યાન રાખી અને વ્યૂહરચના ઘડતરની પ્રક્રિયા છે જે કરવામાં આવે છે. જોઈએ આપણે એના પછીનો પોઈન્ટ સ્વમૂલ્યાંકન, સ્વોટ એનાલિસિસ. સ્વમૂલ્યાંકન, સ્વોટ છે આ વર્ડ જે ઓલરેડી આગળ તમારે આવી ગયું હતું ત્યારે મેં એવું કીધેલું હતું કે આપણે પાછળ ડિટેલમાં સમજશું. સ્વમૂલ્યાંકન એ શું છે કે સ્વોટ પ્રક્રિયા છે. સ્વોટનું ફૂલ ફોર્મ અહીંયા આપણને આપેલું છે કે એસ એટલે સ્ટ્રેન્થ થાય, તાકાતનું મૂલ્યાંકન, ડબલ્યુ મીન્સ વીકનેસ, નબળાઈઓનું મૂલ્યાંકન, ઓ ફોર ઓપોર્ચ્યુનિટીઝ, પ્રાપ્ત તકોનું મૂલ્યાંકન, ટી ફોર થ્રેટ્સ, પડકારો કે ભયસ્થાનો. તો સ્વમૂલ્યાંકન કેવી રીતે કરવાનું છે કે જ્યારે એકમની અંદર જે કોઈ પણ સાધનો આવતા હોય તો એ સાધનોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ. એક તો સૌથી પહેલાં કંપનીની અંદર કાર્ય કરતા કર્મચારીઓ છે તો એની તાકાતોનું મૂલ્યાંકન કરવું પડે. ત્યાર પછી એની નબળાઈઓ કઈ છે, એની ખામીઓ કઈ છે, એના પછી કે ભાઈ કંપનીને ક્યારે કઈ તક મળે છે તો એ તક એ કેવી રીતે ઝડપે છે. અને ત્યાર પછી છે થ્રેટ્સ એટલે કે પડકારો કે ભયસ્થાનો. પડકારો કે ભયસ્થાનોની અંદર શું આવે કે કોઈ વખત એવું પણ થઈ શકે જેમ કે અત્યારે COVID-19ની સિચ્યુએશનની અંદર 2 મહિના રહેલું હતું તો એ એક પડકાર હતો કે ભાઈ એની અંદર સંચાલન છે એ પોતાની વસ્તુ કેવી રીતે ચાલુ રાખી શકે.
પોતાનું ઉત્પાદન કેવી રીતે રાખી શકે. તો આ બધી વસ્તુઓને સ્વમૂલ્યાંકન કહેવામાં આવે છે. ત્યાર પછી છે વ્યૂહાત્મક પરિવર્તનો. વ્યૂહાત્મક પરિવર્તનો કોને કહેવામાં આવે? જેમ કે કોઈ પણ વસ્તુના આયોજનમાં, સાધન સંયોજનમાં કે અન્ય વ્યૂહરચનાને અસર કરતી બાબતોમાં પણ પરિવર્તનો કરવા જરૂરી પડે છે. ત્યાર પછી એના પરિવર્તનો ઘણી વખત એવી રીતે ગોઠવવામાં આવે કે વર્તમાનમાં પણ વ્યૂહરચનાનો અમલ થતો હોય અને ભવિષ્યની વ્યૂહરચનાને પણ એમાં ધ્યાનમાં રાખીને ભવિષ્યની વ્યૂહરચના છે એ પણ બનાવવામાં આવતી હોય કે જેની સાથે કંપનીના હેતુઓ, ધ્યેયો, ઉદ્દેશોની સ્થાપના છે એ પણ થઈ જતી હોય. અને સાથે સાથે વ્યૂહરચના કરવાની સાથે કંપનીના જે કોઈ પણ સાધનો છે એમાં ઘટાડો થયો હોય અથવા તો કોઈ પણ કારણોસર પર્યાવરણની અંદર ફેરફાર થયેલા હોય તો એવી કન્ડિશનમાં કંપનીને પોતાના ધ્યેયો છે એ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે કે સિદ્ધ થઈ શકે એ વર્તમાન વ્યૂહરચના દ્વારા જાણી શકાય છે. ત્યાર પછી 6th વન છે કે વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયા. કોઈ વખત કોઈ કંપની હોય કે કોઈ સંચાલન હોય એની પાસે એક કરતાં વધારે વ્યૂહરચના છે એ હોય તો એવી કન્ડિશનમાં એ લોકો શું કરશે કે કદાચ એક સંચાલન પાસે 2 વ્યૂહરચના હશે તો એ બંને જ અપનાવીને જોઈ લેશે કે એને શેની અંદર વધારે બેનિફિટ થાય છે અને જેની અંદર બેનિફિટ નથી થતો એની અંદર એ લોકો પરિવર્તન કરી શકે તો એ વ્યૂહરચના વધારે સારું પરિણામ આપી શકે કે નહીં. અને ત્યાર પછી આવે છે કે વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયાની અંદર વ્યૂહાત્મક વિકલ્પો કેટલા અવેલેબલ હશે, કયા વિચારો કરવામાં આવે, એ વિકલ્પોથી કંપનીને, કર્મચારીને શું ફાયદો થાય, એના સિવાય એકમની કોઈ પણ આંતરિક શક્તિઓ હોય તો એને વ્યૂહરચનાના ઉપયોગમાં લઈ શકાય કે નહીં, કોઈ પણ કર્મચારીની નબળાઈઓ હોય તો એને દૂર કરી શકાય કે નહીં. તો આ બધા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ હોય છે કે વ્યૂહરચના નિર્ણય પ્રક્રિયા. અને ત્યાર પછી જે વ્યૂહરચના એ લોકોને બરાબર લાગે તેની ચકાસણી કરી અને શું કરશે કે એના માટેના સાનુકૂળ વિકલ્પોની પસંદગી કરવામાં આવે કે જેના લીધે કર્મચારીઓ અને શક્તિઓને તાત્કાલિક પ્રાપ્ત ન કરી શકાતા હોય. તેથી ઘણી વખત પર્યાવરણ, વર્તમાન, ભવિષ્ય આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયા છે જે કરવામાં આવે છે. ત્યાર પછી છે વ્યૂહરચના અમલ. વ્યૂહરચનાનો અમલ છે કે જે ઇઝીલી થઈ શકતો નથી કે હા ભાઈ ચલો કોઈ પણ સંચાલને વ્યૂહરચના બનાવી અને એનો અમલ કરી દીધો. પણ એને સૌથી પહેલાં વ્યૂહરચના છે જે પ્રોપર રીતે બનાવવી જોઈએ અને ત્યાર પછી ડેઇલીની પ્રક્રિયામાં એ વ્યૂહરચનાનો અમલ કરવો જોઈએ અને વ્યૂહરચનાનું અમલીકરણ છે એ વ્યવસ્થિત રીતે થાય તો જ એનો લાભ છે જે કંપનીને કે સંચાલનને મળી શકે છે. અને વ્યૂહરચનાના સંદર્ભની અંદર જો ટૂંકા ગાળા માટે હાથમાં ધરવામાં આવે કોઈ પણ વસ્તુ તો એના અમલ કરવાનું શરૂઆતમાં ટૂંકા ગાળા માટે બુદ્ધિયુક્ત યોજનાઓ, કાર્યક્રમો અને બજેટ તૈયાર કરવા અથવા તો તેના રોજબરોજની પ્રવૃત્તિઓમાં જુદા જુદા વિભાગો દ્વારા અમલ કરાવવો સારું પડે છે. ત્યાર પછી છે પ્રગતિની ચકાસણી. તો ચાવીરૂપ કાર્ય વિસ્તારોમાં જ્યારે પણ વ્યૂહરચના છે એને અમલમાં મૂકવામાં આવે તો એ વ્યૂહરચના દ્વારા કંપનીને કે સંચાલનને કેટલી પ્રગતિ મળે છે એ પણ જોવું જોઈએ. અને એટલા માટે કોઈ પણ વ્યૂહરચના છે કે જે લાંબા ગાળાના ધ્યેયો તરફ આગળ લઈ જાય છે, ટૂંકા ગાળાના ધ્યેયો તરફ આગળ લઈ જાય છે, એની સફળતા કેટલી છે, વ્યૂહરચનાનો અમલ થાય છે કે નથી થતો, એમાં જે કાર્યપ્રવૃત્તિ નક્કી કરવામાં આવે છે તે કાર્યપ્રવૃત્તિ પ્રોપર રીતે થાય છે, પરિણામો વ્યૂહરચનામાં પ્રાપ્ત કરી શકીએ છીએ કે નહીં, આ તમામ પ્રશ્નોના ઉત્તરો છે જે આપણને જ્યારે વ્યવસ્થિત મળી શકતા હોય તો એના આધારે વ્યૂહરચના સફળ છે કે નિષ્ફળ છે એનો માપદંડ તૈયાર કરી શકાય. અને જો કોઈ પણ કારણોસર વ્યૂહરચના છે જે નિષ્ફળ જતી હોય તો એવી કન્ડિશનની અંદર સફળતા પ્રમાણેના કોઈ પણ ચેન્જીસ છે કે પરિવર્તનો છે જે આપણે કરી શકીએ તો એના આધારે પ્રગતિની ચકાસણી છે એ કરવી પણ જરૂરી હોય છે. તો આપણો આ ક્વેશ્ચન છે જે અહીંયા કમ્પ્લીટ થાય.